આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતેના સેવા રૂરલ દ્વારા ગુમાનદેવ વિજીટેક ખાતે સિકલ સેલ વિશે વર્કશોપ યોજાયો। વર્કશોપમાં આઈસીએમઆર દિલ્હીના સહયોગથી નવજાત શિશુઓમાં સિકલ સેલની તપાસ અને સારવાર વિશેના એક અભ્યાસ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। ઝઘડિયા ખાતે આવેલ સેવા રૂરલ દ્વારા ગુમાનદેવ વિવેકાનંદ ગ્રામીણ ટેકનિક કેન્દ્ર ગુમાનદેવ ખાતે ડિસેમિનેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ન્યૂ દિલ્હી ખાતેના આઈસીએમઆરના તજજ્ઞો વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા। સિકલ સેલ વિશે અભ્યાસ ભારતમાં 7 સંશોધન કેન્દ્રોમાં 2019થી અમલમાં મુકાયો હતો। આ અભ્યાસમાં ગુજરાતનું એકમાત્ર કેન્દ્ર સેવા રૂરલ છે। અભ્યાસ થકી 2010થી 9020 નવજાત બાળકોની સિકલ સેલની તપાસ જન્મ સમયે સેવા રૂરલમાં નિઃશુલ્ક કરવામાં આવી હતી। સિકલ સેલની તપાસ માટે અત્યાધુનિક HPLC મશીન લાવવામાં આવ્યું હતું। આ પૈકી 136 સિકલ સેલથી પીડાતા શિશુઓની સમયસર ઓળખ થઈ અને સારવાર સેવા રૂરલ દ્વારા આપવામાં આવી। સારવાર પેટે સિકલ સેલની દવાઓ, રસીઓ, ડોક્ટરી તપાસ, લોહીની તપાસ, દાખલ થયાની સુવિધા, પોષણ માટેની સેવાઓ ઉપરાંત ખાસ સંપરામર્શની સેવાઓ બાળકોને પ્રાપ્ત થઈ। સિકલ સેલના બાળકો અને માતા પિતાને જરૂરી ટેકો આપી બાળકો સ્વસ્થ અને સક્ષમ બને તેના પૂરતા પ્રયત્ન સેવા રૂરલ દ્વારા આ અભ્યાસમાં કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં આઈસીએમઆર ન્યૂ દિલ્હીના વરિષ્ઠ વૈજ્ઞાનિકો, ભરૂચ અને નર્મદા જિલ્લાના આરોગ્ય અધિકારી અને આરોગ્ય કર્મીઓ, દર્દીઓ અને તેમના માતા પિતા ઉપરાંત સેવાના સ્ટાફ સહિત લગભગ 80 વ્યક્તિઓએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં અભ્યાસમાં તારણોનું વિસ્તૃત શેરિંગ સેવા રૂરલ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। આ અભ્યાસના અંતે બાળકોની સારવાર વર્ષો ચાલુ રહે તે માટે ભરૂચ અને નર્મદા જિલ્લાના કર્મીઓને તાલીમ પણ પૂરી પાડવામાં આવી હતી અને બંને જિલ્લાના અધિકારીઓ દ્વારા આરોગ્ય કર્મીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું।